નમસ્કાર। સૌથી પહેલાં વાત કરીએ તો લોકસભાની ચૂંટણી અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। લોકસભા ચૂંટણી પહેલાં જ આ બંને નેતાઓએ રાજીનામું હાથ ધરી દેતા આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટો ઝાટકો લાગ્યો તેવું પણ ગણી શકાય। સુરતથી મિત્રો વાત કરીએ તો અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાએ આપમાંથી રાજીનામું ધરી દીધું છે અને આજે બંને નેતાઓ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી રાજીનામું આપી દીધું છે। વિગતો મુજબ અલ્પેશ કથિરિયા સુરત શહેર કાર્યકારી પ્રમુખ હતા। સાથે જ આ 2022માં વરાછા બેઠકથી અલ્પેશ કથિરિયા ચૂંટણી લડ્યા હતા। જો કે અચાનક લોકસભા ચૂંટણી પહેલાં જ અલ્પેશ કથિરિયાએ આમ આદમી પાર્ટીમાંથી મોહભંગ થયો છે। સાથે જ વાત કરીએ તો મિત્રો ધાર્મિક માલવીયાએ પણ રાજીનામું આપ્યું છે। મિત્રો વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને પુરુષોત્તમ ઉમેદવારી રદ કરવાની માંગ કરી રહ્યો છે। તો શું ખરેખર તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે કે નહીં, કે તેમને માફ કરી દેવામાં આવશે? છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે। પુરુષોત્તમ રૂપાલાએ 2 વાર જાહેરમાં માફી પણ માંગી હતી। ત્યારબાદ અમદાવાદમાં રોજ શો દરમિયાન મિત્રો ભાજપના અગ્રણી નેતા અમિત શાહે મીડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ દિલથી માફી માંગી છે। હવે કોઈ વિવાદ નથી। ભાજપ ગુજરાતની તમામ બેઠકો પરથી જંગી બહુમતીથી ચૂંટણી જીતશે તેવું કહ્યું હતું। સાથે જ તમને જણાવી દઈએ કે હજુ પણ રાજપૂત સમાજના અમુક ઉમેદવારો અથવા તો અમુક લોકો જે રોષે ભરાયેલા છે અને તેમનું એક જ કહેવું છે કે હવે તરત જ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, નહીં તો આનું પરિણામ ખૂબ જ મોટું ભાજપને ભોગવવું પડશે। તો આના વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં લખજો। જય હિન્દ, જય ભારત।